ફની બોય હા છોટો વળી સાબ આ ઉકાળીને આમ પીએ પછી 3 વાગે વળી રમણભાઈ ને ઈંડા કાઢી આવું એટલે મારા શાંતિ શું કરી લ્યા બાબા બે તો એટલે બાણ લાય હેડ હોય સાવ કારું થોડું છોટો લાય ઓળો દારૂ પછી ઘેર પડી રહું છે મજૂરી કરવી નહીં પેલી લેતા હે બાદ પેલી પડી લેતા શું કરતો તો ઘરમાં હા હું ફોન ફેંકતો હતો હા લે સાખોટ લાઈટ હું દૂધ વેવ્યો સારા દૂધની સાબન આવતો મારા ખબર આવે 3 વાગે મારા ચા પીવા જોવે છે લાઈટ કોડ લાવ અલા દૂધ શું હજી તાન હા દૂધ તો હું ખાઈ ગયો ભૂખ લાગી પી ગયો જાય મારા જો ખરાબ બપોરે દૂધ પીવાનું પણ ભૂખ લાગી રહી દૂધ પીવું પડે વાત કરો ના પીવું એટલે પણ ખરાબ બપોરે તો દૂધ ના પીવાય પણ શાક શું હતી શાક હતી દૂધ પીવું શાક ને રોટલો ખાઈએ કા એ દૂધ ખાધી બહુ તે ખરાબ બપોરે દૂધ ખાઈ જો એટલે આમ હું કહું છોટો સા મેલું મારા પીવા પેલા ઈંડા કઢા દાન છે 100 રૂપિયા આવી છે મારા દુકાનથી પી લે લાય પેલી તપી લાય પછી આપણે ક્યાંથી લેતા હું છોટું દૂધ આ જીવ તો ઓરા નમના કંટા આજુ વળી ખબર તો સિલિયા કે આપણે ઓછીનું દૂધ લાવીએ છીએ ગોમમાંથી જોતી હતી દૂધ ખાઈ ગઈ ખાધી બહુ થયું તમારે બપોરે નહીં ખાતો શાકનો રોટલો તે ખાવું છું પછી ખાધું પેલું શાકવટ ભેગું કરે હું હાલ દૂધ લઈને આવું પૈસા ભાઈ ક્યાંથી પછી 2 ટાઈમ સગત ઉસને પડી રહું છે ઘરમાં બીજું કશું કરવું નહીં મને હાલ તપેલી છૂટી આવી મને હાલ વધારે બોલે મારા સકાર તે હું આવું યાર જલ્દી કર પેલું બપોરે 2 ડોલીઓ મેલી હતી તો કોઈ ઠેકવાનું પડ્યું નહીં આ અમારા ગાય છે ને મારી બેટી રેક કરે છે કોને પોણી ના મેલીએ ને તો ભાઈ આખો દાડો બખારો કરે છે પહેલા તો હંગાથી પોણી નહીં પહેલું તો એકદમ નું ખોણ તપતું કરી દઉં અને પછી સુખ શાંતિ જવું એટલે ખોણ જોવા દેજે મારા બેટા લેડીઓ તો કમ્પ્લીટ પડીશું થોડી પલાળી નાખું કે પાછી એને તો 5 વાગે એટલે પાછું દોવા જો બોગા કર લગી રે આ ગાવળો તો નચ્છે ને તો ફટફટ બોગા કર જ કર પૈસા ભાઈ આવો તકાભાઈ આવો શું કરો છો કોની આ ખોણ મેલું લાવજો છોટો દૂધ પડ્યો તો લાવજો સામે લો છો દૂધ તો મરી ગયું હા દૂધ મરી ગયું તકાભાઈ ઓહો દૂધ મરી ગયું છેલ્લા વાગે હમણાં જો કે 2 વાગે હું સુઈ ગયો તો 2:30 વાગે જાગ્યો તે લગભગ 2:45 થઈ તે જોયું તે મરી ગયું ભલા આદમી વર તો રાખીએ યાર દૂધ મળી ગયું કયો અરે પણ યાર હવે હું તો છે ને હોર રાખું હું તો સુઈ રહ્યો તો આ તો 2:45 થઈ એટલે જોયું તે મરી ગયું દૂધ મળી ગયું હાલો રાખો વાંધો નહીં યાર હા દૂધ મળી ગયું યાર સંભાળ તો રાખવી હતી ભલા આદમી ને સંભાળ તો રાખવી હતી કે દૂધ મળી ગયું તમે વડ ના રાખી ગયો એ તકાભાઈ એમાં શું કરું કયો તાને યાર ઠેકોને ના પ્લે કરવું પડે એમાં શું કરું કયો હું એ દૂધ મળી ગયું દૂધ મરી ગયું પણ પશુ કેટલો આમ ડેરિંગ વાળો માણસ કહેવાય તે પાટીનો સાતીનો પાટીઓ કાઠો રાખીને પૈસા એમ કીધું કે તકાભાઈ દૂધ મરી ગયું આ ગરમી ભગવાન ગરમી સેવી પરસન એને નસ દબાઈ જઈએ છે દૂધની કા એને અટક આવ્યો છે અને પછી આમ કેટલો કાઠો કહેવાય તે મને આમ કીધું કે તકાભાઈ દૂધ તો મરી ગયું મારા જેવો હોય તો આમ હબ લઈને ભોય પર અને પાછો મેલામાં તો એવો રાગ નહીં કુણ લોકાસાર કહેવા જાય લાકડા જવાની હોય કુણ કહે કે દૂધ મરી ગયું
સેવી તોર બંધાઈ છે જઈ હશે ને ટૂંપો આવ્યો છે નો જીવનો જો છે દૂધ મરી ગયું એટલે બધાને મને કિયાવા દે જઈને કિયાવા દે ખરા બપોરે અરે આ ખરા બપોરે કોણ રોવા માંડ્યું કોઈ જીવ કે હું લકોમો છે ખાતો અલે ચખાજી હું છું પણ કોતો ખરા પૈસાનું દૂધ મરી ગયું હા તારે મરી ગયું 2:45 તો હું છું એવું તો તોર બંધાઈ જાય જરૂરી બો તોર બંધાઈ જાય ટૂંકો આવ્યો અટક બટક તો નતો એમ કહો તોર બંધાઈ જાય હા તો આપણે હું કહું છું કેટલા વાગે કાઢવાના છે તારે હાલત કાઢવાનો હું તમને કહેવા આવ્યો છું એવું છે હાલત કાઢવાની મારા બરોબર ઓ બાપા રે બસ બસ એક બધું ના રોવાય હવે હું કરી હવે કુદરતના હાથમાં જ બસ બધા ના રોવાય બે ટાઈમ ડેરી જતું તું ને તોર બંધાઈ જાય ને ઘોઘરા ટૂંપો આવ્યો બરોબર છે હવે આપણે શું કરીએ આપણા હાથમાં નતું ને પણ કેવું સરસ રીતે બહેનીમાં જતું ડેરી વાત સાચી પણ હવે હું કરીએ પણ એમ કહું છું કુલરનો પંખો ખાતું મોય વાયરો તો ના ના બરોબર છે લે તાર હું રૂમાલ લેતો આવું ઘેર જઈને હાલે કોણ હું બેલાનું કહી આવું કહેતા આવજો પા કોણ ઓ બાપા રે અલે બસ કોમ કાઠા થઈ ગયો હવે થોડું હવે જે થવાનું થઈ ગયો હવે હું એ કરશો પાછું તો આવવાનું નહીં હવે હવે તમે કહેતા આવો બધા પેલી તપેલી આલી જો હા બીજું કોઈ ભૂત મરી ગયું છે હવે ઘેર જઈને તો રૂમાલ લેવો પડશે એટલે થોડુંક ઈ કાંઈ રોશું ત્યાં આમ તો ખાય કાંઈ રૂંગું તો આવતું નહીં પણ એ તો રોવું પડશે ને પાવું શિખર 3 વાગી જાય ઢોર પાવાનો ટાઈમ થઈ ગયો છે 4:12 વાઢવાની ઊંઘ સડી જાય તે ખબર જ ના પડી 3 વાગ્યા સા પીને પછી ઢોર પઈ દાવ અને પછી લસકા બાજુ વાઢ્યા આવું અને આ મારે તો ઢોરે અવાળા પાવા જવાનું હોય છે ને તે દોડ આખા નેરી આમ દોડશી રોવો સબાબ કેમ તો ખબર રોવો છો ઉઠ્યું તો ખબર કેમ રોવો છો પણ કા રોવો છો ઉઠ્યું પૈસાનું દૂધ મરી ગયું હા શાના વાળી 2:45 મરી ગયું હા આમ કોઈ 1:30 વાગે તો પૈસા ઊભો થઈને ખાટલામાં જોયું ફ્રીજમાં નહીં હતું 2:25 તોર મરી જઈ અને 45 ફાટી પડી હા 2:45 દેહ મેકી દીધો દૂધને કા તો ખોટું થયું કહેવાય બે ટાઈમ ડેરીમાં જતું એક કામ કરો તો લોકો જવું પડશે આપણે તારે કાઢવા છે લાકડા જવા છે લાકડે જા છે હા તમે જો હું આ બધું ઓળખ કરીને આવું હોય હું મેલામાં બધા જઈ કી આવું હા આવજો હા આવું હા તો ખોટું થયું લાઈ ઢોરણ તો પછી કરું પહેલાં બેસી આવું બેહવા જવું પડે હા બાપો સાંજના તારે દૂધ લેવા જ્યાં છે કે મૂકે આવું કે હા હા કે દૂધ લઈને આવું સાંજના એ પા તો ભાઈ બેડો છે કાં તારે દૂધ લે
સંદા દુલ્યા મોકલી જા હા યાર પડી ગયો ડોમરા બોલ હું થયું હું મળી ગયો બા મારે કોઈ પેલા પસાબાના દૂધ મરી ગયું હા પસાબાનું દૂધ મરી ગયું લ્યા તારા મારા બાપુ તો કા જતા દુલ્યા જતા કંતો તા બાપા તને કશું નહીં કીધું ના ના એટલે પેલું દૂધ લે જતા રહ્યા તો કા દુલ્યા જતા એટલે દૂધ લેવા જાય તો પણ દૂધ મરી ગયું છે લ્યા તને તે સમજાવું લે તને તે હું થયું તે મરી ગયું બેન પિસ્તાલીસ મરી ગયો હાય મરી ગયું તારા ઓ હા બોલ બાપુ તા તા બાપા બધા આખા ગામમાં કહેવા ગયા છે ક્યાં જાય તારા ઓ હા બતા લેર જલ્દી બોલ હા કલાક કરે હું લ્યા જલ્દી હે કાઢવાનું છે હમણાં લ્યો ચલો તારું દૂધ મરી ગયું પછા ભાઈ અંદર છે વિધિ કરું છું મોય બધી ઉનાળાનો તડકો પડતો તો બર ઉનાળા અંદર વિધિ કરું છું બધી બેન 45 ફિસબો લાવે કઈ ના ફ્રીજમાં મેલી તું ભતો જતું રહ્યું ધમાડ આવી મોય લાઈટ નથી કહું લાઈટ જતી રહી મોટા બનાવ બની ગયો આટા ગાલજી મોની મોતો કુદરત છે એવું લખ્યું નહીં તોરવારી દઈને શીખ જતો રહ્યો બાબા આ બતા હું જે દવાનું છું બધા ભાઈ જેટલા હારા હતા નહીં એમના ઘરમાં જ આવું બોલ્યું હું છોકરાને મોકલું કા તો એ મારું નામ લઈને મોકલું કા એટલે આલી દે ના ના પાડ કદી ના ના હું પાડ તો તપેલી લઈને આવીને હમાસર હોભર્યા તે મને ગાંઠું પડી ગયું કદી ના ના પાડું ના હું પહેલાં બધો જઈને કી આવ્યો કે જલ્દી આવો વેરા સરતો કાઢી દઈએ એની ટાઈમ થાય એટલે વિધિ કરવી પડે તો હાથ તારે પડતર પુરાવાનો 70 માં તારે સોગ મેલાવાનો ને કેટલી એક મહિનો બગડશે ક્યાં બોલો લોકો આવશે ટેમ્પા ભરીને ભરી બે વાબુ પડે કોગરો કરવા પડી ખુરશીએ પૈસા ભાઈના ઘે ઓ બરાબર બસ હું પેલા સમાચાર વાભળ્યા મને દુઃખ લાગ્યું અલી મલીની બહેનીમાં ગમમાં જતું સાયકલ ન પાસે વકરો લટકાઈને તમારે તો ઘર જેવું ઘર જેવું એટલે અડીને સંબંધ દૂધને તો આમાં ઈયોને ફઈને ભાઈ આવશે ને જબ્બર રોશી સકાળે કેટલા વાગે કાઢવાની
યોને હગો બગો આવ એટલે પછી હમણાં મોરો કાઢી એમના ભાઈઓને પેલા મોમાન મોમાને બધાને કીધું? કીધું ઈવો ટેલિફોન લગાવ્યા છે બધોને પેલો પૂરત પરાનો ફઈ ઈવોને બધાને હમાસર કર્યા છે ટેલિફોન કર્યા છે પેલા વડનગરના એમના ફુવા બુવાને કીધું તમે એ તો બોડીઓને જબ્બર રોશી બોડીઓને ધમ પસાડા કરશી અરે બોલો કે હું થયું કોક તો બોલો એ તકાભાઈ બોલો કે હું થયું લે મંગુ તું તો કે હું થયું પણ હું થયું મને તો હું ખબર હોય હું થયું વાત તો કરો બોલો તો ખરા હું થયું સમય રોવા બેઠો બધો શબ્દમાં થોડી લાગણી નહીં કુ પણ હું થયું કયો તો ખરા એમને મારી લાગણી આ તમારે અલ્યા રોયા વગર કયો આક તમારે ઘેર આવો બનાવ બની ગયો એટલે મેં આવી ગયો મારા ઘેર હું થયું આ તો તકાભાઈ બધા મેલમ ઘેર ઘેર કીધું તાન ખબર પડી નકુ ખબર પડો તમને એટલે પણ થયું હું એ કયો આક તમાર દૂધ ના મરી હા? તમાર દૂધ ના મરી ગયું દૂધ હા મરી ના ગયું સોગન મરી ગયું ભગવાન ના ઘેર અલ્યા દૂધ મરી નહીં ગયું તાન અને રોકે મંડી મને ક્યાં જતા ઉભા થજો પેલા દૂધની હા દૂધની દૂધની એટલે આવું કને કીધું કે દૂધ મરી ગયું આ તકાભાઈ તમારા ઘેર કેવા અલ્યા તખા દૂધ ચોકન મરી ગયું અલ્યા મને છોટીભાઈ કીધું હા દૂધ ચોકન મરી ગયું નહીં મરી ગયું તાર દૂધ ચોકન મરી ગયું બે 45 દૂધ મરી અલ્યા જોમી ગયું છે એમ કહું છું હા તને આવડું સંભળાય કું અરે તમારે તો કોઈ ફરક પડતું નહીં કે સ્વામી જીવ અલ્યા જોમી ગયું છે એ ચામાં નખવા જેવું નહીં ચામાં વેરીએ ને તો ફાટી જાય ચા મરી નહીં ગયું કોઈ ભગવાનના ઘેર નહીં જતું રહ્યું મરી ગયું ઉભા થજો તમે ઉભા થજો લે આ છોટું તને ખબર નહીં પડતી અડધો કહેલો થયો છોટીભાઈ મત લઈને આયા કોઈ દૂધ મરી ગયું મૂકે દે તો આ તકાત તાર તો બુદ્ધિ જ નહીં મંગુ તમારે કશું કોઈ ફળી જ નહીં તો હવે કીધું તાના હું તાઈ નમું ના હોત અને દૂધ મળી ગયું એટલે જોમી ગયું છે ફ્રીજમાં મેલી દીધું કે તે જોમી ગયું છે કોઈ ભગવાનના ઘેર નહીં જતું રહ્યું તે લોકી કરવા બેઠો હો તમે એવું ના બાબા તો હોય આઈ કીધું તમે ગોડો છો કે એમની હેડે આવ્યો ડાયરેક્ટ અલા તકાભા તમે તાર હું કરો છો યાર બે કરજો તમે યાર નહીં ને આજુબાજુ કોઈ ખબર છે ને અમને કે પૈસા પણ ઘેર ખૂબ મરી ગયું અને આ તો લાકડું લઈને આવ્યો એટલે બાળવાનું નહીં તારો ભા સાસ કરવાની છે છોટીભાઈ કીધું છોટીભાઈ કીધું દૂધ મરી ગયું આ ગોડો છે ગયડો છે એમ છો તમે તકાભાઈ કીધું તમારે ઘેર દૂધ મરી છે એટલે અમે આયા અને આ હું ટાટીયું બાટીયું બધું પાથરી અને બેહણું એ કરી દીધું લેતા હોય તો હું તો મેલ્લામ બધો જઈ આવ્યો છું આખો મેલ્લો આવે ના પાવો અને આ તારી તું જા જઈને પાછા જઈને બધાને કિયાય તમને કે બહુ આ બધું અમને રોશન મળશે જાજે હા જા તમે આ બધા ગોડા જેવો છો મારો બેટો પૂછી જ નહીં લગી રે દૂધ મળી ગયું હોય યાર દઈ થા અને કાલ સાસ કરીને ખાઈ લેવાની અરે મારા બેટા લોકઈ કરવા આવ્યા હોય કણ ઉનાળામાં તો ભાઈ દૂધ જોમી જાય ખેતરમાં વગડે રહેતા હોય ને બહાર લટકાયું હોય તો વધારે ગરમી પડે તો જોમી જાય એને મળી ગયું કહેવાય આ તો ભગવાનના ઘેર મોકલી દીધું આવા ને આવા તખા જેવા ગોડા ને ગોડા મારા બેટા કોકને જીવતે જીવ મહી નાખું એવા વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તખાબા જેવા ના રહેતા આ તો આખા ગામમાં મારો બેટો બધાને બોલાવે કે મરી ગયું જોમી ગયું યાર મરી નહીં ગયું